પણ આપણે કેવી રીતે બાળકને મોટા કરીએ છીએ? અમને જો ખબર પડીને કે તે આ કર્યું તો સમજી લેજે હું એવો બાપ નથી, તરત બધા છાપામાં આપી દઈશ, મારે આની સાથે કોઈ સંબંધ નથી. અમને ખબર પડી કે તે આ કર્યું છે તો આ ઘરના દરવાજા તારી માટે બંધ છે. આ વિચિત્ર યુગમાં આ 21મી સદી નહીં, આ 20મી સદી છે, માનો કે ન માનો તો. આની અંદર તમે બાળકને માત્ર ને માત્ર શ્રદ્ધા અને પ્રેમ આપવો જોઈએ. પૂજ્ય મોરારી બાપુ એક વાત બહુ સરસ કહે છે કે દરેક સંતાન પાસે શ્રદ્ધા નામની માં અને વિશ્વાસ નામનો બાપ હોવો જોઈએ. અત્યારે મારે ને તમારે આ આપવાનું, બાકી તો બધું ગૂગલ કરીને શીખી લેશે. ભણવાનું અંગ્રેજી છે, કેમ બોલવું એ આ લોકો શીખવાડી દેશે. તમારે ને મારે મોટા સાથે કેમ બોલવું ને નાના સાથે કેમ વ્યવહાર કરવો એ શીખવવાની જરૂર છે. ગણિતના દાખલા કઈ રીતે ગણવા એ આ લોકો શીખવાડી દેશે. મારે ને તમારે ઘર બેઠા મનના ગણતરીના મૂંઝારા કેમ બહાર કાઢવા એ શીખવવાની જરૂર છે. એક વાલી તરીકે માત્ર એને બદામ આપી દો એમ નહીં, એને હાલવાની તાકાત આપો. માત્ર પાંખો આપો એમ નહીં, પણ આકાશ પણ આપો, તો તમે સાચા. આપણે તો પિંજરાઓ મોટા કરતા જઈએ અને આપણે એમ કે અમે હું નથી દીધું. શરતો સાથે ક્યારેય પ્રેમ ન કરો. બાળકને કહો કે તું પાસ થા કે નાપાસ થા, તને 10મા ધોરણમાં સ્કૂટર મળશે. કારણ કે તારા પરિણામ સાથે મારો તારો સંબંધ નથી, મારે તારો સંબંધ પ્રેમના કારણે. તો બાળકને એવું થાય કે મારા માતા પિતાને મારામાં રસ છે, મારી સફળતામાં નહીં. આ તો પછી લેવડ દેવડના સંબંધ થઈ જાય છે, એટલા માટે વૃદ્ધાશ્રમો વધતા જાય છે. તમે ઈચ્છતા હો કે તમારા બાળકને તમારામાં શ્રદ્ધા રહે, પ્રેમ રહે, તો સાબિત પણ એવું કરો. અરમન જેવી શ્રદ્ધા લખી રાખજો માં કે મારા પિતા આવશે લેવા માટે. ટેટુ કરાવી નાખવું પોતાના સંતાનનું નામનું એ બહુ સહેલી વાત છે, પણ બાળકના માનસ પર એવા કોઈ ચિત્રો ન દોરો કે જે ભૂસતા તમને બહુ વાર લાગે, ન લાગે. બાળક છે ને, ઈશ્વર જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવાનું ભૂલી જાય ને, ત્યારે ઈશ્વર તમારા ઘરમાં બાળક આપે. અમારા કેટલા પેરેન્ટ્સ હશે કે જેને લગ્ન જીવનમાં ખાસ મજા નહીં આવતી હોય, પણ સંતાનના કારણે જોડાયેલા રહેતા હશે. માનો કે ન માનો, આ સંતાન છે ને ફરીવાર તમને એકબીજાને પ્રેમ કરવા માટેનું કારણ બને છે, એક બંધ બને છે, એક સેલોટેપ બને છે. ઈશ્વર કરે કે તમારા બાળક તમારા સ્વપ્ન પ્રમાણેનું તો બને, પણ બાળકના જે સ્વપ્ન છે એને પણ તમે તમારી મેમરીમાં સેવ કરી શકો એટલા ખુલ્લા હૃદયના પણ થાવ, અને માતા પિતા બનજો, હિટલર નહીં. બધે આ મહાભારતનો બહુ સરસ મજાનો કિસ્સો છે કે દુર્યોધનને કૃષ્ણ સજા આપતા હોય છે ત્યારે ગાંધારી એમ કહે છે કે તમે એને માફ કરી દો, હું માફી માગું છું, એના વતી હું માફી માગું છું. ત્યારે કૃષ્ણ એમ કહે છે માફી તમારે મારી નહીં, તમે તમારા સંતાનની માગો કે તમે આંખે પાટા બાંધી દીધા સંસ્કાર આપવાના બદલે. ક્યાંક ને ક્યાંક આપણે કશુંક ન જોઈને જુદા પ્રકારના ગાંધારી પુરવાર થઈએ છીએ. આંખ આડા કાન કરીને આપણે ધૂતરાષ્ટ્ર સાબિત થઈએ છીએ. એના બદલે ખુલ્લી આંખે જોવાનું રાખવું. બાળકના ચોકીદાર નહીં, પણ એને ચાહનાર બનો, એને જરૂર એની છે. 100 શિક્ષકને એક માતા, બહુ જ સાચી વાત છે, હું સ્વીકારું છું વાતને, પણ જ્યારે બાળકને માની જરૂર હોય ને ત્યારે માનો જ રોલ કરો. શિક્ષક ઘણાય મળી રહેશે, માં નહીં મળે. શિક્ષક હાયર કરી શકાશે, ટ્યુશનમાં પૈસા આપીને લાવી શકાશે, માં નહીં હાયર કરી શકાય. કલાક આલ્યો, કલાકના 500 રૂપિયા, થોડીક વાર માં બની જાઓ ને, એ તો તમારે જ બનવું પડશે. અને એ કંઈક એવું જોડાણ છે ને, એક વખત એક બાળક બહુ રડતું હતું, ડૉક્ટરે હાથમાં લીધું ને તો બહુ રડતું હતું. એટલે બાળકની માએ એમ કીધું કે તમે મને આપો, હું છાનું રાખી દઉં. અને 2 જ સેકન્ડની અંદર બાળક છાનું રહી ગયું માના ખોળામાં. એટલે ડૉક્ટર કે તમે આ શું કર્યું? ત્યારે માએ એવું કીધું કે આ કરવા માટે તમારે મારે કોખે જન્મ લેવો પડે, તો હું તમને કહી શકું કે શું કર્યું. આ તમે જુઓ, બાળક કોઈને ન ઓળખતું હોય, 3 દિવસનું જ હોય, માની છાતી આવે ને તો તરત રડી જાય. અહીંયા કાંઈક એવું છે, ઈશ્વરે તમને અહીંયા આપ્યું છે, એને કઠોર ન બનાવો, કઠોર ન બનાવો. પ્રેમાળને હુંફાળ્યો. માનો રોલ છે એ હૃદયનો છે, જેણે એણે
કુમાશ રાખવાની હોય. પિતાનો રોલ છે એ શિસ્તનો છે, પણ માએ અને પિતાએ એકબીજાને કીધા રાખવાનું છે, એકબીજાના રોલ ફેર્યા રાખે છે. બાળક માતા પિતાની ફરિયાદ કરે તો જોડાઈને જ જવાનું કે તાર મમ્મી તેવી જ છે, તાર પપ્પા તેવા જ છે. ત્યારે બાળકને માથે હાથ ફેરીને કહેવું પડે કે બેટા પપ્પા સ્ટ્રિક એટલા માટે છે કારણ કે પપ્પાને ખબર છે કે જો આપણે ભણીએ નહીં, આપણે સફળ ન થઈએ, આપણે કમાઈએ નહીં તો લોકો શું કરે. બાળક પેરેન્ટ્સ મિટિંગમાં એકલી માં આવે તો તરત જ તે બાળકો ક્યારેક ફરિયાદ કરે, પપ્પા તો કોઈ દિવસ ન હોય, ઓલાના પપ્પા કેવા હારો હાર જ હોય. ત્યારે પણ તમારે બાળકને એમ કહેવાનું છે બેટા પપ્પા એટલા માટે હારે ન હોય, પપ્પાને બહુ જ કામ હોય, અને પપ્પાએ કામ એટલા માટે કરવું છે કારણ કે પપ્પા બહુ ઈચ્છે છે કે તું બહુ જ મોટો માણસ બને, બહુ જ મોટા મોટા સપનાઓ જોઈએ, અને સપના માટે પૂરા કરવા માટે પૈસા જોઈએ તો આપણી પાસે હોય, એની માટે પપ્પા બહાર જોઈએ. પણ આપણે શું કરીએ, આપણે જોડાઈ જાય, હા તાર પપ્પા એવા જ છે, કોઈ દી હારે જ ન હોય, પણ હું તો તારી હારે છું ને બેટા. એટલે પપ્પાને એમ થાય કે આ એક વિલન છે હો. મમ્મીને પ્રશ્ન પૂછવા માટે અને પપ્પાને ખીજાવવા માટે રાખ્યા હોય ને એવા આપણે સાબિત કરી દઈએ બાળકને. માતા પિતાનું બંનેનું મહત્વ છે. એકલા માથી પણ જગત નહીં મોડું થાય ને એકલા પિતાથી પણ નહીં ચાલે. બંનેનું મહત્વ સમજાવો, રિસ્પેક્ટ આપો, પ્રેમ આપો, અટેન્શન આપો, અને બાળકને થોડા દુઃખમાં રાખો, થોડા અધૂરા રાખો, જેથી કરીને એને સુખનું મહત્વ સમજાય. ધન્યવાદ.